એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ ફેમિનિઝમ, ઇક્વલ રાઇટ્સ, પણ જ્યારે ગરબાની વાત આવે ત્યારે એક બી ગરબો છોકરાઓ પર નથી લખાયો. આ એન્ટી મર્દિઝમ થઈ રહ્યું છે એનું શું? એની પર તો કોઈ વાત જ નથી કરી રહ્યું. આમાં પણ ફેમિનિઝમ યાર. મારે પેન્ટ વાળાને પરણવું તું, આ ધોતિયા વાળો ગમતો નથી. આવા ગરબા સાંભળીને જ આ ઝેન્ઝી છોકરાઓએ કુર્તાની નીચે જીન્સ પહેરવાના ચાલુ કર્યા છે. એન્ડ ધેટ ઉમેશ બારોટ સોંગ બેબીને બોર્નવિટ આપી વિડાવો, બેબી મૂડમાં નથી. તો આ બાબાનું શું? આ ભૂખ્યો ઢોર જેવો ફરે છે. અમને તો ચા પીડો તો બી ખુશ થઈ જઈશું યાર. પરી હું મેં મુझे ના છૂના, એવું કેમ નહીં કે પરા હું મેં મુझे સબ અડો. અરે અમે તો એક સ્ટેપ ભૂલી જઈએ તો લાઈન ની બહાર નીકાળી દેવામાં આવે છે. અને પેલું જીગરદાન ગઢવીનું સોંગ તારી ચણિયા છોડીએ કે તારી ચણિયા છોડ, વાય નોટ કુર્તા? કુર્તા કેમ નહીં? મોજડી કેમ નહીં? અરે 10 દિવસના કુર્તા EMI પર લે છે છોકરાઓ. પછી તારી મધમીઠી વાતે મારું મન મોહી ગયું. તો અમે શું કણવા મેળ બોલીએ છીએ? તારા રૂપાળા ગોરા ગોરા હાથે મારું મન મોહી ગયું. તો અમારે ખાલી ટ્રેનિંગ છે યાર. કોઈ અમારી ટેક કેર કરવા જતું રહેશે. પેલું આદિત્ય ગઢવીનું સોંગ એક પાટણ શહેરની નારે પદમણી આંખ નચાવતે ડાબાને જમણી. કેમ એવું નહીં કે એક પાટણ શહેરનો નારે પદમણો આંખ નચાવતે ડામોડો જમડો? કેમ નહીં? અમારા છોકરાઓના બી નખરા તો હોય છે યાર. અને છોકરાઓ પર ગીતો કેવા બન્યા છે? 2 પૈસાનો રૂમાલ મારો રૂમાલિયો, 2 પૈસાના કર નાખ્યા, 2 રૂપીસ પીપલ. બસ ઓકાત બતાડી દીધી. પેલું સોંગ છુપ છુપ કે તુમે દેખા મેં કરું સારી સારી રાત, તો અડધી રાત્રે અમે ઘરે મૂકવા જોઈએ છે, પેટ્રોલ બાળીએ છે, એનું શું? there are many boys who owns BMW, એમની પર લખો યાર. એન્ડ મેક સોંગ ફોર જેન્સી બોયઝ, એ તો ગોર્જિયસ પણ હોય છે. દરેક લિરિસિસ્ટ ને, દરેક લેખકને આ વિડીયો દ્વારા હું કહેવા માંગુ છું કે એક ગરબો છોકરાઓ પર લખો. એક ગરબો નથી લખાયો સાહેબ, એક ગરબો. આટલો પણ નહીં લગાયો, એક લાઈન બી નહીં. રાઇટ એન ઓફિશિયલ પિટિશન ટુ કમ્પોઝર, મેક સોંગ ફોર મેન. એક ગરબો નથી લગાવ્યો સાહેબ, છોકરાઓ માટે બનાવો.